પોતાના પ્રધાનને કહ્યું ભાઈ આવું જ રાજ્ય ને આ બધું મને આવતા જન્મમાં જોઈતું હોય તો શું કરવું? તો કે તમારે બ્રાહ્મણોને જમાડવા પડે અને અમુક ટાઈમ સુધી બ્રાહ્મણોને જમાડો ને એને ખૂબ દાન આપો. જે વસ્તુ જોઈતી હોય, સોનું જોઈતું હોય સોનું, ગામ જોઈતા હોય ગામ, રાજ્ય જોઈતું હોય તો રાજ્ય દાનમાં આપો. અને કમસે કમ રોજ તમારે 500 બ્રાહ્મણ જમાડવા જોઈએ ને બધાને દાન દક્ષિણા સરખી રીતે કરવું જોઈએ. હા, એટલે અમને પરમ દિવસે જમાડશો ને તો ભોજનની દક્ષિણા લેશું એ વગર ઊભા નહીં થઈએ. આ બ્રાહ્મણોને કહી દઉં છું કે ભોજન દક્ષિણા વગર તમારો યજ્ઞ પૂરો ન થાય, લખી રાખજો. કોઈ પણ બ્રાહ્મણને જમાડો અને જમાડ્યા પછી એને પાન ખવડાવવાનું આ નિયમ છે. હા સાંભળો, પછી જો તમાકુવાળો ખાતો હોય તો નહીં ખવડાવવાનો, એ હું ના પાડું છું. આપણે ઠાકોરજીને બીડું ધરીએ છીએ ને એવું ગળું પાન ખવડાવવાનું, મીઠું પાન ખવડાવવાનું, સાદું પાન ખવડાવવાનું, આવું ખવડાવવાનું અને દક્ષિણા આપવાની. એટલે આ તમારું પૂર્ણ બ્રહ્મ ભોજન થયું ગણાય.